ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવાનો ટ્રેન્ડ હોય છે। ઘણી વખત ઘાતક દોરીના કારણે ટુ વ્હીલર પર જતા વાહનોના ચાલકના ગળા કપાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે જાગૃતિના ભાગરૂપે ભુજમાં જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોમાં ગાર્ડ લગાવી અપાયા હતા। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચના હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજમાં જ્યુબિલી સર્કલે એક્ટિવા અને બાઇકમાં સુરક્ષા માટેના ગાર્ડ લગાવી અપાયા હતા। ન માત્ર ભુજ પરંતુ સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનો દ્વારા વાહનોમાં ગાર્ડ લગાવી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે। વાહન ચાલકો પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખે તેવી અપીલ જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ જયદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી। આજરોજ એસપીસી વેસ્ટ કચ્છ વિકાસ સુંડા સાહેબની સૂચના અનુસંધાને ઉત્તરાયણમાં જ્યારે મોટરસાઇકલ વાહન ચાલકો જે છે એ રોડ ઉપર નીકળતા હોય છે, ઉત્તરાયણના અન્વયે પતંગના દોરાથી એમના ગળાને અને એમના શરીરને નુકસાન થતું હોય એ બચાવવા અને એવા એક્સિડન્ટ ન થાય એના આગામચેતી રૂપે શ્રી એસપી સાહેબ વિકાસશ્રી સુંડા સાહેબના સૂચના આપેલ અને એના અન્વયે મોટરસાઇકલ ચાલકોને માટે થઈને ગાર્ડ લગાડવામાં આવેલા છે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા। અને આ ગાર્ડ દ્વારા વધુમાં વધુ વાહન ચાલકોને ગાર્ડ લગાડવામાં આવે અને એના શરીરને નુકસાન થતું અટકે એવો આશય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। પબ્લિક વધારેમાં વધારે પોતાના મોટરસાઇકલો ઉપર આ ગાર્ડ લગાડે કે જેથી કરીને પોતાના શરીરને પતંગના દોરામાંથી બચાવી શકાય।